વંદે માતરમ, ભારત માતા કી જય। કાશ્મીરમાં પહેલગાંવમાં જે નિર્દોષ લોકોની નિર્મમ આતંકવાદીઓ દ્વારા જે હત્યા કરવામાં આવી છે, તે હત્યાને અને નિર્દોષ લોકોને જે પ્રતાડિત કરવામાં આવ્યા છે, તે ઘાયલ લોકો છે તે પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। તે શહીદ થયેલા પરિવારની પ્રત્યે અમારી ખૂબ ખૂબ સંવેદના છે। અમે પરમાત્માને પ્રાર્થના કરીએ કે તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને ભારત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ નિર્દોષ લોકો પર જેને ઘાતકી હુમલો કર્યો છે તેને કડકથી કડક સજા આપવામાં આવે અને આ લોકો જે હત્યા કરાવવાની પાછળ જે પણ લોકો પાછળથી જે ષડયંત્ર કરે છે તેને પણ યોગ્ય સજા આપવામાં આવે તેવી અમારી સરકારને અપીલ છે। અમે મહુવા વેપારી એસોસિએશનમાં, સોની બજાર કરિયાણા એસોસિએશન, મહુવા ગાર્મેન્ટ એસોસિએશન, પાન મસાલા એસોસિએશન, મોબાઈલ એસોસિએશન, સાડી એસોસિએશન, તમામ પ્રકારના મહુવાના એસોસિએશને આ બંધ પાળવામાં અમને સહયોગ આપેલ છે અને ફરી એકવાર અમે આ વીર શહીદોને આશ્રુભીની દિલથી, હૃદયથી પરમાત્માને પ્રાર્થના કરી કે તેમની દિવ્ય આત્માને શાંતિ આપે અને તેમને સુખ આપે, શાંતિ આપે તેવી પ્રાર્થના। ભારત માતા કી જય।